લીંબાયતનો એનડીપીએસનો આરોપી સિવિલના પ્રિઝનલ વોર્ડમાંથી ટિફિન આપવા આવેલા મિત્રોની મદદથી ફરાર થયો હતો. સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરાથી આરોપી અને ભગાડનાર મિત્રની ધરપકડ કરી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે લવાયેલા એનડીપીએસના આરોપીને પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો હતો. ગઈકાલે આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ખટોદરા પોલીસે આરોપીને ટિફિન આપવા આવેલા અને ભાગવામાં મદદ કરનાર સહિત 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સરથાણા પોલીસે ભાગેલા કેદી અને તેને ભગાડનાર ડુભાલ ટેનામેન્ટમાં રહેતા ફૈસલ ખાન ઉર્ફે બપ્પી પઠાણને વડોદરાથી ઝડપી લીધા હતા. ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લીંબાયત પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનાનો આરોપી શાહરૂખ ચીકની ફિરોઝ ખાન પઠાણ સબજેલમાં છે, પરંતુ તેને પેટમાં પરું થતાં સારવાર માટે નવી સિવિલમાં પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો હતો. આરોપી નવી સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાંથી પોલીસને ધક્કો મારી ફરાર થઈ ગયો હતો. પ્રિઝનર વોર્ડમાં એએસઆઈ વિનુ ભરવાડ, પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ મહેશભાઈ, લોકરક્ષક ભૂરાભાઈ અને સુનિલભાઈ સહિત પરેશભાઈ ડ્યુટી પર હાજર હતા. તેના ઓળખીતા 2 અજાણ્યા શાહરૂખને ટિફિન આપવા માટે આવ્યા હતા. પોલીસ કર્મચારી પ્રદીપે ટિફિન ખોલીને ચેક પણ કર્યું હતું. ટિફિન આપવા માટે જેમ પોલીસ કર્મીએ લોકઅપનું તાળું ખોલ્યું ત્યારે આરોપી શાહરૂખે પ્રદીપભાઈને ધક્કો મારી નાસી ગયો હતો. ટિફિન લઈને આવેલા અજાણ્યાએ લોકઅપના કાર્ડ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા કોન્સ્ટેબલ ફસાયા. પોલીસ કર્મીઓ આરોપીનો પીછો કરી તે પહેલાં ત્યાં હાજર ટિફિન આપવા આવેલા તેમાંથી એક પ્રિઝનર વોર્ડમાં હાજર હતો અને તેને લોકઅપના કાર્ડ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો, જેથી એટલી વારમાં શાહરૂખ ભાગી છૂટ્યો હતો અને પછી પોતે પણ મોપેડ પર બેસીને ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ મહેશભાઈ ગાર્ડ રૂમનો દરવાજો ખખડાવતા ત્યાંથી પસાર થતાં એક સર્વન્ટે ગાર્ડ રૂમનો દરવાજો ખોલ્યો હતો.